તો આ સાથે વધુ માહિતી માટે અમારા સહયોગી ચિંતન સુથાર જોડાઈ ચૂક્યા છે। ચિંતનજી, ભર ઉનાળે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અમદાવાદના ચાંદલોડિયા વોર્ડમાં, શું છે વધુ વિગત? જી ચોક્કસ બહાર આપને જણાવી દઉં, એક બાજુ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ગરમી વધુ હોવાથી પાણીનો ઉપયોગ પણ વધ્યો છે। તેવામાં અમદાવાદના ચાંદોડિયા વોર્ડમાં ગોદરેજ ગાર્ડન સિટી નજીક આવેલ પ્રહલાદ પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાણી સોસાયટીના રસ્તા ઉપર ફરી વળતા સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કહી શકાય કે ગરમી એક બાજુ છે, ત્યારે પીવાના પાણીની સમસ્યાનો જે આ પ્રશ્ન છે તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। આ અંગે સોસાયટીના સભ્યો દ્વારા તંત્રને પણ જાણ કરવામાં આવી હતી, જેના કારણે 2 દિવસ પહેલા જ ભરતભાઈ પટેલ જે કોર્પોરેટર છે તેમણે આ સ્થળની મુલાકાત પણ લીધી હતી। જો કે હજુ સુધી કોઈ સમસ્યાનો ઉકેલ ના આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। જો કે ત્યારબાદ બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા કોર્પોરેટર રાજેશ્વરીબેન પંચાલનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમણે સમગ્ર વિગત જાણી અને ચોક્કસથી તેમણે કીધું કે આ સમસ્યાનું જે નિરાકરણ છે તે ઝડપથી લાવવામાં આવશે। જી બહાર જી ચિંતનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। ચાંદલોડિયા વોર્ડમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। છેલ્લા 1 સપ્તાહ કરતાં વધુ સમયથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। કાળઝાળ ગરમીમાં પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। ભર ઉનાળે પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે।